નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા ફેફસાને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદ પાસે શું જવાબ છે? વેલ, આજે આપણે ઝોઈ વેલનેસની પ્રોડક્ટ લંગ્સ કેરના સોર્સ મટીરિયલ પરથી શ્વસન સ્વાસ્થ્યના કેટલાક આયુર્વેદિક રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો શરૂઆત જ આ એક મોટા સવાલથી કરીએ. શું આપણને બધાને એવું નથી લાગતું કે આજના સમયમાં આ પ્રદૂષણવાળા વાતાવરણમાં શુદ્ધ શ્વાસ લેવો એ જ એક મોટો પડકાર બની ગયો છે? બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણે આખરે સામનો શેનો કરી રહ્યા છીએ. મતલબ કે આ આપણી આધુનિક જીવનશૈલી અને આસપાસનું વાતાવરણ એ આપણા ફેફસા પર કેટલી ઊંડી અને કેવી અસર કરી રહ્યું છે. સોર્સ પ્રમાણે ખાંસી, શ્વાસ ચડવો, જાતજાતની એલર્જી, બ્રોન્કાઇટિસ અને અસ્થમા આ બધી તકલીફો હવે કેટલી સામાન્ય બની ગઈ છે નહીં? અને આ ખાલી લક્ષણો નથી હોતા, આ આપણી રોજિંદી જિંદગી પર બહુ મોટી અસર પાડે છે. તો સવાલ એ છે કે આ બધા પડકારોનો સામનો કરવો કઈ રીતે? અને સોર્સ મુજબ આનો જવાબ કદાચ આપણી પ્રાચીન પદ્ધતિ એટલે કે આયુર્વેદમાં જ છુપાયેલો છે. ચાલો જોઈએ કે આ લંગ્સ કેર શું છે અને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. તો આ રહી એ પ્રોડક્ટ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ઝોઈ વેલનેસનું લંગ્સ કેર. આ એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે જે ખાસ ફેફસાની દેખભાળ માટે જ બનાવવામાં આવી છે. હવે જે વાત ખરેખર રસપ્રદ છે ને એ છે આના ફાયદા. જુઓ, આ માત્ર ખાંસી કે છાતીની જકડણમાં રાહત આપવાનો દાવો નથી કરતું, પણ એનાથી આગળ વધીને ફેફસાની કામ કરવાની ક્ષમતા સુધારવી અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા જેવા મૂળભૂત ફાયદા પણ દર્શાવે છે. પણ સવાલ એ છે કે આ બધું શક્ય કઈ રીતે બને છે? આ ફોર્મ્યુલા પાછળનું રહસ્ય શું છે? વેલ, એનું રહસ્ય એના કુદરતી ઘટકોમાં છે. ચાલો એને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે એ કામ કઈ રીતે કરે છે. જુઓ, અહીં દરેક ઘટકનું પોતાનું એક ખાસ કામ છે. જેમ કે અડુસો ખાંસીમાં રાહત માટે છે, યષ્ટિમથુ છાતીના ભરાવા માટે, તુલસી ફેફસાની સફાઈ માટે અને કલોંજી ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે. આ બધાનું જે મિશ્રણ છે એ જ એની અસલી તાકાત છે. જો આપણે ખાસ રાહત આપનારા ઘટકો પર થોડું વધારે ધ્યાન આપીએ તો સૂંઠ લાંબા સમયથી ચાલતી હઠીલી ખાંસીમાં ફાયદો કરે છે, જ્યારે પીપળ તરત રાહત આપવા માટે જાણીતું છે. એટલે કે આ ઘટકો સીધા લક્ષણો પર અસર કરે છે. અને આ તો બહુ જ સરસ રીતે બતાવે છે કે આ ફોર્મ્યુલા કેવી રીતે બેવડી રીતે કામ કરે છે. તમે એમ સમજી શકો કે એક ટીમ સફાઈનું કામ કરે છે, જેમ કે શિરીષ અને બનફશા જે ઝેરી તત્વો અને કફને બહાર કાઢે છે, અને બીજી ટીમ માકોઈ અને બલા એ આપણી રોગપ્રતિકારક શક્તિ અને શ્વસનતંત્રને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. અને વાત અહીં જ પૂરી નથી થતી. આમાં કુલંજન જેવા ઘટકો પણ છે જે ગળાની ખરાશ ઓછી કરે છે અને કપૂર કાચરી જેવી વસ્તુઓ શ્વાસની બીજી તકલીફોમાં પણ કામ આવે છે. આ બતાવે છે કે એક સંપૂર્ણ સંભાળ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સારું, તો આપણે એના ઘટકો અને કેવી રીતે કામ કરે છે એ તો જાણી લીધું. પણ હવે સવાલ એ છે કે એનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો અને આ બધાની પાછળનો મૂળભૂત વિચાર શું છે? ઉપયોગ માટેની સૂચનાઓ એકદમ સીધી સાધી છે. દિવસમાં 2 વખત 1 કેપ્સ્યુલ. પણ હા, એક વાત જે સોર્સમાં ખાસ કહેવામાં આવી છે અને જે ખૂબ જ જરૂરી છે તે એ છે કે કોઈપણ ઉપચાર શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ હંમેશા લેવી. આ એક ખૂબ જ જવાબદાર વાત છે. અને અંતે આ આખી વાતનો સાર આ એક જ શક્તિશાળી વાક્યમાં આવી જાય છે: સ્વસ્થ શ્વાસ એટલે સ્વસ્થ જીવન. આ માત્ર એક સૂત્ર કે કહેવત નથી નહીં, આ તો તંદુરસ્ત જીવનનું પાયો છે. છેલ્લે સોર્સ આપણને એ જ યાદ અપાવે છે કે આપણું સ્વાસ્થ્ય જ આપણી સૌથી મોટી મૂડી છે, બરાબર ને? અને કુદરતી, વિશ્વસનીય આયુર્વેદિક ઉપાયોથી એની સંભાળ રાખવી એક સારી પસંદગી હોઈ શકે છે. આ એક વિચારવા જેવી વાત છે. શું આપણે આજની સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉકેલ માટે ફરીથી પ્રકૃતિ તરફ વળવું જોઈએ?